નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આવનારી તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષા અંતર્ગત આજે આપણે એરપોર્ટને લગતા મહત્ત્વના 2023ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. લખનઉ એરપોર્ટનું નવું નામ શું કરવામાં આવ્યું છે? ચૌધરી ચરણસિંહ એરપોર્ટ. વારાણસી એરપોર્ટનું નવું નામ શું આપવામાં આવ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ. ભારત 2025 સુધી કેટલા નવા એરપોર્ટ બનાવશે? 220 નવા એરપોર્ટ બનાવશે. હાલમાં કયા એરપોર્ટને બેસ્ટ સસ્ટેનેબલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે? તો ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બેસ્ટ સસ્ટેનેબલ ગ્રીનફિલ્ડ એરપોર્ટથી સન્માનિત કરવામાં આવ્યા છે. કયા એરપોર્ટમાં દેશમાં પ્રથમવાર મલ્ટીપ્લેક્સ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે? તો ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં મલ્ટીપ્લેક્સ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે, જેની કેપેસિટી છે 1155 સીટની. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ક્યારે આવે છે? 9 ડિસેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશનનું મુખ્યાલય ક્યાં છે? કેનેડા ખાતે. પીએમ નરેન્દ્રભાઈ દ્વારા કોના નામ પર મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગોવાનું નામ રાખ્યું છે? તો મનોહર પારીકરના નામ ઉપર, એટલે ગોવાના જે આગળના મુખ્યમંત્રી મનોહર પારીકરના નામ ઉપરથી મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ રાખવામાં આવ્યું છે. દેશના કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ વખત ડીજી યાત્રા શરૂ કરવામાં આવી છે? તો દિલ્હી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા, જેમાં હવે ફેસ સ્કેન દ્વારા એરપોર્ટમાં એન્ટ્રી મળશે. ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? ભગતસિંહ એરપોર્ટ. ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હીનું. દુનિયાનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? કિંગ હમાદ એરપોર્ટ કતારનું. અને ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. અને હાલમાં ડોલી પોલો એરપોર્ટ ક્યાં બન્યું? અરુણાચલ પ્રદેશમાં. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં દેવગઢ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું? ઝારખંડ ખાતે. સ્વદેશી નેવિગેશન પ્રણાલી ગગનનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન કઈ બની છે? ઇન્ડિગો એરલાઇન. સોલર સંચાલનનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન કઈ છે? સ્વિસ એરલાઇન. વિસ્તારા એરલાઇન 2024 સુધી શેમાં મર્જ થઈ જશે? એર ઇન્ડિયામાં. દેશનો પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ કયું છે? લેહ એરપોર્ટ. દેશનો પ્રથમ હાઇડ્રો પ્લસ સોલર એનર્જીથી સંચાલિત એરપોર્ટ? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી. અને માત્ર સોલર એનર્જી પર ચાલનાર પ્રથમ એરપોર્ટ કયું છે? કોચીન એરપોર્ટ. તો મિત્રો, આ હતા એરપોર્ટને લગતા મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.